अन्य समाचार पर नजर करिए तो पूर्व एमएलए पोपट सोरठिया हत्या केसમાં મોટા સમાચાર મળી રહ્યા છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો। આજે સાંજે 8 વાગ્યા સુધીમાં જ કરવું પડશે સરેન્ડર। સુપ્રીમ કોર્ટે આપેલી રાહત બાદ વાંધા અરજી રજૂ કરાઈ। ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા વાંધા બાદ કોર્ટનો આ નવો ઓર્ડર। ગુરુવારે સુપ્રીમ કોર્ટે 7 દિવસની રાહત આપી હતી। ગોંડલના પોપટ સોરઠિયાના હત્યાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જ્યારે સજા પડી હતી અને સજા પડ્યા બાદ જ્યારે તેમના પરિવારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સહારો લીધા બાદ તેમની જે સજામાંથી જે માફી મળી હતી અને ફરીવાર તેમને સરેન્ડર થવાની જે વાત ગઈકાલે જ્યારે વહેતી થઈ હતી ત્યારે ગઈકાલે તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જ્યારે અરજી કરવામાં આવી અને તેને લઈને તેવી પણ વાત એક વહેતી થઈ હતી કે તેમને 7 દિવસના જે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યા છે। ફરીવાર આજે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે કે આજે તેમને સાંજે 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલમાં જે સજા આપવામાં આવી છે તેમાં ફરી તેમને સરેન્ડર થવાનો આદેશ થયો છે। તેને લઈને ખાસ તો અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે। બીજી તરફ પોલીસે પણ ક્યાંક ને ક્યાંક હવે તેમની ધરપકડ કરવાની પણ વાત જે સામે આવી છે કે જે અમિત ખૂટ કેસમાં પણ તેમની પોલીસ દ્વારા પણ ધરપકડ કરવામાં આવે અને તેમને આજે સાંજ સુધીમાં આ જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાની અનિરુદ્ધસિંહ જાડેજાની જે મુશ્કેલીમાં વધારો થયો છે। TV9 જૂનાગઢ। તો આજે સાંજ સુધીમાં અનિરુદ્ધસિંહને હાજર થવું પડશે। તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। થોડા કલાકો હવે એમની પાસે છે અને આજે સાંજે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહે હાજર થવાનું રહેશે। મહત્વપૂર્ણ છે કે એમએલએ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે। હવે કોર્ટે આ નવો ઓર્ડર જાહેર કર્યો છે કે જેમાં તેમને આજના દિવસે જ હાજર થવું પડશે।